સર ખાસ કરીને સિવિલ હોસ્પિટલના જે કેશિયર હતા એ લોકો લીકરની જે પરમિશન માટેના જે ચાર્જ લેવાતો હતો એ પોતાના જ ખાતામાં લઈ રહ્યા હતા, તો એના ઉપર શું એક્શન લેશે? ગુજરાતમાં તમામ સિવિલ હોસ્પિટલોમાં જે પરમિટનો ચાર્જ આવે તે રોગી કલ્યાણ સમિતિની અંદર જમા કરાવવાનો હોય છે. નવી પરમિટના 25,000 અને રિન્યૂ કરવાના 20,000 જેમનો ચાર્જ હોય છે. QR કોડ દ્વારા એને જમા કરાવવાના હોય છે. કોઈ રોકડા પૈસા આપવાના હોતા નથી, પરંતુ જેમની જવાબદારી છે ક્લાર્ક સહિતના 4 ઇસમોએ આ પૈસા રોગી કલ્યાણ સમિતિની અંદર જમા ન કરતા પોતાના ખીચામાં નાખ્યા. જે કમ્પ્લેન મળતા ચકાસણી કરતા એ વાત સત્ય છે કે આ પૈસા એ લોકો લઈ લેતા હતા. આવા લગભગ 9 થી 10 લોકો સાથે ટેલિફોનિક અમારા વિભાગના અધિકારીઓએ વાત કરી જેના પૈસા લઈ લીધા પરંતુ જમા નહોતા થયા. એ બાબત જાણ થતાં તુરંત જ પોલીસમાં FIR કરવામાં આવી છે. એમને બરતરફ કરી દેવામાં આવ્યા છે. સરકારી ક્લાર્ક છે એમને કાલે મેં સૂચના આપી હતી, તપાસ કરીને એને સસ્પેન્ડ કરવા માટેની સૂચના આપેલી હતી. આ બાબતની આજે તો અમદાવાદ સિવિલની હોસ્પિટલ પણ તમામ સિવિલ હોસ્પિટલની અંદર આ કરંટ વહીવટ રહે હેતુસર અમે QR કોડ દ્વારા ડાયરેક્ટ પૈસા જમા થાય એવી આયોજન કરેલું, તો પણ આ લોકોએ આવો કાંડ કરેલો છે. જેમની સજાના ભાગરૂપે FIR થઈ ચૂકી છે અને હજી એણે કેટલા લીધા છે શું છે પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે ચોક્કસ પ્રકારે એની પાસેથી આ ખર્ચ વસૂલી લેવામાં આવશે. બિલકુલ બધી જ જગ્યા પર આ જ પદ્ધતિથી લેવાય છે અને એમની તપાસ થશે. થેન્ક યુ. ઇઝરાયલની જે રીતે અત્યારે સ્થિતિ છે, ક્યાંક એવી શક્યતાઓ જોવા મળી રહી છે કે દવાઓ મોંઘી થઈ શકે છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ ત્યાંથી આવી રહી છે. ક્યાંથી? ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે એ આખું નેશનલ લેવલે આનું યુદ્ધના સમયે મેનેજમેન્ટ કરવું એ નેશનલ લેવલે ચોક્કસ પ્રકારે એનું એક પ્લાનિંગ હોય છે. અને ગુજરાત એક મેડિસિન માટેનું હબ છે. 30 થી 33% દવાઓ ગુજરાત બનાવીને ભારતની અંદર મોકલે છે અને વિદેશની અંદર મોકલે છે. આખા ભારતની અંદર સૌથી એક્સપોર્ટ કરનારું પણ મેડિસિનની અંદર ગુજરાત છે.